નારણપુરા હોય કે અમદાવાદ હોય, ગુજરાત હોય કે ઇન્ડિયા હોય, મને નથી લાગતું કે ભાજપ માટે હવે, એના પર્યાય માટે હવે બીજા કોઈ, એટલે કે આપણે હિન્દુ વિચારવાનું હોય. જો આપણે ભારતમાં રહીએ છીએ, જો આપણે સનાતની છીએ, જો આપણે માનવ છીએ, પેલા કવિએ કહ્યું છે, હે માનવ તું માનવ બને તોય ઘણું. તો જે માનવ બનીને વિચારે છે એ હવે સમજી ગયા છે કે 65 વર્ષથી આઝાદી મળી હતી, પણ આઝાદીને ફીલ નહોતા કરતા. હું તમે કે આપણા છોકરા એ ગુલામીમાં જ હતા. મારે નામ નથી આપવું, પણ એક વીરલો આવ્યો, આઝાદી અપાવનાર પણ પોરબંદરનો ગાંધી, બધા રજવાડા ભેગા કરીને ભારતને અખંડ બનાવનારો સરદાર વલ્લભભાઈ પટેલ. અને ભલે મોરારજીભાઈએ થોડો વખત રાજ કર્યું, પણ પોતાના સિદ્ધાંતો ક્યારેય ન છોડ્યા. અને જેની અપેક્ષા નહોતી, જે એક ચા વેચતા હતા, એણે દેશનું સુકાન પોતાના હાથમાં લીધું. અત્યારે હું તમે બધા ફીલ કરીએ છીએ કે બ્રિજ હોય કે ચારે બાજુ ચોખ્ખાઈ હોય કે પછી 370 ની કલમ જે કાઢવી બધાના માટે દુષ્કર જ નહીં, પણ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. આ ભાઈડો એવો નીકળો જેને 370 ની કલમ ઓલા દૂધમાં જીવડું પડ્યું હોય ને નીકળી જાય ને મારા વાલા, એમ નીકળી ગઈ. રામ મંદિર, અરે યાર, આપણું ઘર, આપણા ભગવાન, અને છતાંય સામે વાળા કે તમારે આમ નહીં કરવાનું. અને આ કોણ જાણે કેવી સરકાર હતી, એમ જ કરતી હતી. હવે ગૌરવ લઈએ ને, ખુમારીપૂર્વક કહી શકીએ, અમારા દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. અને આનંદ એ વાતનો છે કે એની ટીમ અમિતભાઈ શાહ હોય કે યુપીના મુખ્યમંત્રી હોય, નિર્મલાજી હોય કે રાજેન્દ્ર પ્રસાદ હોય, જે એની ટીમને એટલો સજ્જડ પ્રસાદ આપે છે કે ડોન્ટ વરી, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. જો અત્યાર સુધી શું કર્યું એ બધું આપણે બધા જાણીએ છીએ, એટલે મારું વર્ણન નથી કરવું. પણ આટલી સરસ સત્તા મળ્યા પછી જો એક 5 વર્ષ આપણા સરકારને આપી દઈએ ને મારા વાલા, તો તમને ને મને હિન્દુ હોવાનું ગર્વ થશે, સનાતની હોવાનું ગર્વ થશે, વૈષ્ણવ હોવાનું ગર્વ થશે. અને જે દેશમાં ગર્વ થાય એવું જીવવાનું હોય એ ભારત દેશ મારો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે કોઈ આજુબાજુના દેશ પ્રદેશ વાળા, પછી ચીન હોય કે પાકિસ્તાન હોય, હવે કોઈની ત્રેવડે નથી કે ભારત સામુ આંખ ઊંચી કરીને દ્રષ્ટિ કરી શકે. મોદીજીએ સ્પષ્ટ કહ્યું હતું, आंख मिला के बात करेंगे, आंख चुरा के बात नहीं करेंगे.
અને જે બોલે છે તેવું જ કરી બતાવે છે. પેલાના 65 વર્ષ ખાલી વચનો ખાલા ખાલા આપણે બધાએ સાંભળ્યા અને મૂર્ખા બન્યા. હવે આપણને આનંદ એ વાતનો છે કે આપણે યોગ્ય વ્યક્તિને ચૂંટ્યા છે. હવે 5 વર્ષ આપણે એટલે આપવા છે કે એમણે ગંદકી સાફ કરી અને જ્યાં બધું મજાનું સુંદર એક કમળને ખીલવું છે. એ કમળને હવે ચોખ્ખા પાણીની જરૂર છે. એ કમળને સાચવવાની જરૂર છે. એ કમળને સુગંધ આપે એવું કરવાની જરૂર છે. જો આ 5 વર્ષ આપણે આપી દેશું તો તમારે ને મારે કમળ ક્યારેય બીડાશે નહીં. તમને બધાને હવે કંટાળો આવશે, પણ મારે જે કહેવું છે એ તો હું કહીને જ રહીશ. સ્ત્રીઓને આટલી બધી રસ લેતી ક્યારે જોઈતી? આમ જો અમારું નારણપુરા, કારણ કે હવે અમને કોઈની બીક નથી. હવે અમારે પુરુષ સમૂહની બનવાની જરૂર નથી. અમે એનાથી આગળ છીએ. પણ એ અમને ક્યારે મળ્યું? જ્યારે ભારતમાં ભાજપ સરકાર આવી ને ત્યારે. આવી સરકાર આવ્યા પછી પણ જો એવું કહેવું પડતું હોય કે ભાજપને મત આપજો, તેમાં આપણી નામોશી છે. ભાજપની નામોશી નથી. એ તો બધું કરવા તૈયાર છે. ગોવર્ધન પર્વત તો ઠાકોરજી ઉચકવા ના જ છે. મારે તમારે ટેકો કરવાનો છે. બસ મોડું થશે. ઓચિંતાનું કે ને બોલજો, એટલે થોડા આમ નર્વસ થઈ જઈએ. પણ હું જરાય નહોતી થઈ. શું કામ? મોદી સરકાર. ભાઈ 400 માં શું કામ આમ સંતોષ માની લ્યો છો? સામે વાળાને કાંઈ ખબર જ પડતી નથી. એને બટાકામાં સોનું દેખાતું હોય તો શું કામ 400 ની અપેક્ષા રાખો છો? કેટલી સીટ આવશે એ આપણા ઉપર છે. આપણે બાજુવાળાને કહેશું હાલો મત દેવા. આપણે આપણી સોસાયટીને કહેશું ચાલો મત દેવા. જ્યારે એક માણસ સારું કાર્ય કરતો હોય અને એની ટીમ એની પછવાડે હોય તો આ ભારત દેશ ક્યારેય કોઈનો ગુલામ નહીં બને, નહીં બને ને નહીં બને. આજે અહીંયા અમને દર્શનભાઈ શાહે ઇન્વાઇટ કર્યા. મારી જિંદગીમાં 68 વર્ષમાં નેવર સ્પીક રાજકારણ માટે બોલી નથી. મારો વિષય વૈષ્ણવ માટેનું જીવન સમર્પણ કરવાનું છે. પણ જ્યારે કાંઈ આવું થતું હોય ત્યારે વૈષ્ણવ પછી છીએ, માનવ પહેલા છીએ, સનાતની પહેલા છીએ અને ભારતીય પહેલા છીએ. એ શીખવાડનાર છે ભાજપ સરકાર. વધુ સવાર સુધી કેવું છે પણ નથી કેવું. બીજા બધાનો વાર વાવો દેવો પડે. તો બસ તમે બધાએ પ્રેમથી મને સાંભળી. ઓચિંતાનું કે એટલે થોડા પેલા થઈ જઈએ. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે હે વલ્લભ, અમે બધા સનાતની છીએ તો તું એવી કૃપા કરજે કે અમારી અપેક્ષા અબ કી બાર મોદી સરકાર બોલો વલ્લભાધીશ કી જય.